આજની ચર્ચાનો વિષય છે ઓપરેટિંગ સિસ્ટમ. આપણે બધા દરરોજ ફોન કે કમ્પ્યુટર પર એનો ઉપયોગ કરીએ છીએ, પણ એ ખરેખર છે શું? હા, એવું તો શું જાદુ છે જે એક નિર્જીવ મશીનને આટલું શક્તિશાળી બનાવે છે? ચાલો આજે આ પડદા પાછળના અદૃશ્ય મેનેજરની દુનિયામાં ઊંડા ઉતરીએ. બિલકુલ. અને આપણો હેતુ કોઈ ભારેખમ ટેકનિકલ શબ્દો વાપરવાનો નથી. હા, એ બહુ જરૂરી છે. આપણે રોજિંદા જીવનના ઉદાહરણો અને એમ કે સરળ સરખામણીઓથી સમજીશું કે ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે OS આપણા દરેક ક્લિક પાછળ કેવી રીતે કામ કરે છે. ઓકે, તો ચાલો સૌથી મૂળભૂત વાતથી શરૂ કરીએ. મને હંમેશા એવું લાગ્યું છે કે OS બે મુખ્ય કામ કરે છે. એક, તે આપણા ને મશીન વચ્ચે એક પુલ જેવું છે. શું હું સાચું વિચારી રહી છું? એકદમ સાચું. પુલ શબ્દ પરફેક્ટ છે. આને સમજવા માટે કારની સરખામણી સૌથી સારી છે. કલ્પના કરો કે કમ્પ્યુટરનું હાર્ડવેર એટલે પ્રોસેસર, રેમ એ બધું એ કારનું એન્જિન, વ્હીલ્સ અને ગિયર બોક્સ છે. બધું ખૂબ શક્તિશાળી પણ જટિલ. હા, અને હું એટલે કે વપરાશકર્તા એ ડ્રાઈવર છું. હવે હું સીધા એન્જિનને હાથથી ચલાવીને કે વ્હીલ્સને ધક્કો મારીને તો ગાડી ચલાવી શકતી નથી. બરાબર. તમને ગાડી ચલાવવા માટે એક સરળ ઇન્ટરફેસની જરૂર છે. જેમ કે સ્ટિયરિંગ વ્હીલ. હા, સ્ટિયરિંગ વ્હીલ, ગિયર, પેડલ્સ. ઓપરેટિંગ સિસ્ટમ એ જ સ્ટિયરિંગ વ્હીલ છે. તમે સ્ટિયરિંગને થોડું ફેરવો છો, જે એક સરળ આદેશ છે, ખરું ને? હા. OS આ સરળ આદેશને હાર્ડવેરની જટિલ ભાષામાં ટ્રાન્સલેટ કરે છે અને પડદા પાછળ બધું સંભાળી લે છે. તે જટિલતાને છુપાવીને આપણને સરળતા આપે છે. વાહ, એટલે OS એક ટ્રાન્સલેટર છે. પણ એની બીજી ભૂમિકા જે મને વધુ રસપ્રદ લાગે છે તે એક મેનેજર તરીકેની છે. તમે સાચા માર્ગ પર છો. અને આ મેનેજમેન્ટને સમજવા માટે ચાલો એક ખૂબ જ વ્યસ્ત રેસ્ટોરન્ટની કલ્પના કરીએ. ઓકે. આ રેસ્ટોરન્ટનો જે મુખ્ય મેનેજર છે તે આપણી ઓપરેટિંગ સિસ્ટમ છે. અને જે ગ્રાહકો ખાવા આવ્યા છે તે આપણી એપ્લિકેશન્સ હશે, જેમ કે ગૂગલ ક્રોમ, કોઈ ગેમ કે પછી મ્યુઝિક પ્લેયર. બિલકુલ. અને રસોડું જ્યાં બધી વાનગીઓ બને છે તે છે આપણું હાર્ડવેર એટલે કે CPU અને મેમરી. હવે વિચારો, એક જ સમયે 10 ગ્રાહકો આવી ગયા. મેનેજર શું કરશે? તે નક્કી કરશે કે કોને પહેલા ટેબલ આપવું. એટલે કે મેમરીમાં જગ્યા આપવી. સાચું. તે રસોડામાં ઓર્ડર એવી રીતે મોકલશે કે કોઈને બહુ રાહ ન જોવી પડે. જો કોઈ એક ગ્રાહક બધો જ સમય લેતો હોય તો મેનેજર તેને કહેશે કે સર, બીજા પણ રાહ જોઈ રહ્યા છે. અચ્છા, એટલે તે સાધનોની યોગ્ય વહેંચણી કરે છે. અને જો કોઈ ગ્રાહક મુશ્કેલી ઊભી કરે તો, માની લો કે કોઈ વાયરસ જેવું, તો સારો મેનેજર શું કરે? તે એને નરમાશથી બહારનો રસ્તો બતાવશે, જેથી બીજા ગ્રાહકોનો અનુભવ ખરાબ ન થાય. OS પણ આમ જ સિસ્ટમને સુરક્ષિત રાખે છે. સરસ. તો આ મેનેજર આપણને કઈ કઈ સેવાઓ આપે છે? જેમ રેસ્ટોરન્ટમાં મેનુ કાર્ડ હોય એમ OSનું શું મેનુ છે? ચાલો OSના મેનુની પહેલી વાનગી જોઈએ. યુઝર ઇન્ટરફેસ. એટલે કે આપણે કમ્પ્યુટર સાથે વાત કેવી રીતે કરીએ છીએ. જૂના જમાનામાં હતો કમાન્ડ લાઇન ઇન્ટરફેસ એટલે કે CLI. આ એવું છે જાણે તમે રેસ્ટોરન્ટમાં જઈને કોડ ભાષામાં તમારો ઓર્ડર લખીને આપો. એટલે કે ખૂબ જ ચોક્કસ અને ટેકનિકલ. જે જાણકાર હોય એના માટે તો ખૂબ ઝડપી હશે, પણ મારા જેવા સામાન્ય વપરાશકર્તા માટે તો માથાનો દુખાવો. સાચું. એટલે જ આજે આપણે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ એટલે કે GUIનો ઉપયોગ કરીએ છીએ. આ તો પેલું મેનુ કાર્ડ પરના ચિત્રો જેવું થયું, જેના પર આંગળી મૂકીને કહીએ કે મારે આ જોઈએ છે. એકદમ બરાબર. આઇકોન્સ, વિન્ડોઝ, માઉસ પોઇન્ટર આ બધું GUI છે. ઠીક છે, ઇન્ટરફેસ સમજાયું. પણ જ્યારે હું કોઈ આઇકોન પર ક્લિક કરું છું ત્યારે એક આખી પ્રોસેસ જીવંત થાય છે. આ પ્રોસેસના જીવનની સફર કેવી હોય છે? મને લાગે છે કે આ OSના કામનું હૃદય છે. તમે બિલકુલ સાચું પકડ્યું. ચાલો આ સફરને સમજવા માટે ડોક્ટરના ક્લિનિકની મુલાકાત લઈએ. ઓકે, રસપ્રદ. જ્યારે તમે કોઈ પ્રોગ્રામ પર ડબલ ક્લિક કરો ત્યારે પ્રોસેસનો જન્મ થાય છે. આ પહેલો તબક્કો છે, ન્યૂ. એટલે કે જાણે દર્દી ક્લિનિક પહોંચીને રજિસ્ટ્રેશન ડેસ્ક પર પોતાનું નામ લખાવે. એકદમ. સિસ્ટમમાં તેની એન્ટ્રી થઈ ગઈ. બસ આટલું જ. રજિસ્ટ્રેશન પછી દર્દી સીધો ડોક્ટર પાસે તો નથી જ જતો. એને રાહ જોવી પડે છે. બરાબર.
અને તે છે બીજો તબક્કો, રેડી. દર્દી હવે વેઇટિંગ રૂમમાં બેઠો છે. તે ડૉક્ટરને મળવા તૈયાર છે, પણ ડૉક્ટર એટલે કે આપણું સીપીયુ હાલમાં વ્યસ્ત છે. ઓકે, એટલે પ્રોસેસ તૈયાર છે પણ પોતાના વારાની રાહ જોઈ રહી છે. હા. અને જ્યારે નર્સ નામ બોલાવે અને એનો વારો આવે ત્યારે તે ત્રીજા તબક્કામાં પ્રવેશે છે, રનિંગ. દર્દી હવે ડૉક્ટરની કેબિનમાં છે. સીપીયુ તેની સૂચનાઓ પર સક્રિય રીતે કામ કરી રહ્યો છે. પણ હવે અહીં એક રસપ્રદ વળાંક આવે છે. ડૉક્ટર કહે છે, તમારે એક્સરે કરાવીને આવવું પડશે. ઓહ, તો હવે દર્દી ડૉક્ટરની કેબિનમાં બેસીને તો એક્સરેની રાહ નહીં જુએ. એનાથી ડૉક્ટરનો સમય બગડશે. એકદમ સાચું. એટલે પ્રોસેસ હવે ચોથા તબક્કામાં જાય છે, વેઇટિંગ. દર્દી ડૉક્ટરની કેબિન એટલે કે સીપીયુ ખાલી કરીને લેબમાં જાય છે. તે હવે કોઈ બાહ્ય કામ પૂરું થવાની રાહ જોઈ રહ્યો છે. જેમ કે કીબોર્ડમાંથી કંઈક ટાઈપ થવાની અથવા ફાઇલ ડાઉનલોડ થવાની. બરોબર. અને જ્યારે સારવાર પૂરી થઈ જાય ત્યારે આવે છે છેલ્લો તબક્કો, ટર્મિનેટેડ. દર્દીનું કામ પૂરું, તે બિલ ચૂકવીને ઘરે જાય છે. પ્રોસેસ સમાપ્ત થઈ ગઈ અને ઓએસએ તેના દ્વારા રોકાયેલી બધી જગ્યા ખાલી કરી દે છે. એક મિનિટ, મને અહીં એક વાત નથી સમજાઈ. જ્યારે ડૉક્ટરે દર્દીને એક્સરે માટે મોકલ્યો અને પછી તે પાછો આવે ત્યારે ડૉક્ટરને કેવી રીતે યાદ રહેશે કે વાતચીત ક્યાં અટકી હતી? ખૂબ જ સારો પ્રશ્ન. અહીં જ ઓએસની કુશળતા દેખાય છે. જ્યારે ડૉક્ટર દર્દીને બહાર મોકલે છે ત્યારે તે તેની ફાઇલમાં બધું જ નોંધી છે. અચ્છા. તે ક્યાં અટક્યા હતા, છેલ્લી કઈ સૂચના આપી હતી. આને ટેકનિકલ ભાષામાં પ્રોગ્રામ કાઉન્ટર કહેવાય છે. જાણે પુસ્તકમાં લગાવેલું બુકમાર્ક? હા. અને તે દર્દીના તે સમયના વાઇટલ્સ પણ નોંધી લે છે. આને સીપીયુ રજિસ્ટર્સ કહેવાય છે, જે ડૉક્ટરના રફકામ માટેનું સ્ક્રેચપેડ છે. આ બધી માહિતી સાચવી લેવાય છે. અને જ્યારે એક્સરે રિપોર્ટ આવી જાય ત્યારે દર્દી સીધો કેબિનમાં પાછો જઈ શકે? ના, બિલકુલ નહીં. આ બહુ મહત્વનું છે. તેને રિપોર્ટ સાથે ફરીથી વેઇટિંગ રૂમમાં એટલે કે રેડી સ્ટેટમાં જઈને પોતાના વારાની રાહ જોવી પડે છે. સાચું. જ્યારે તેનો વારો પાછો આવે ત્યારે ઓએસ તેની ફાઇલ ખોલે છે, બધી સાચવેલી નોંધો પાછી લોડ કરે છે અને ડૉક્ટર બરાબર ત્યાંથી જ સારવાર શરૂ કરે છે જ્યાંથી અટકી હતી. વાહ, આ તો અદ્ભુત સિસ્ટમ છે. તો તમે જે દર્દીની ફાઇલની વાત કરી રહ્યા છો એ શું છે? એ ફાઇલને પ્રોસેસ કંટ્રોલ બ્લોક અથવા પીસીબી કહેવાય છે. તે દરેક પ્રોસેસનું એમ કહો કે ઓળખપત્ર છે. તો ચાલો આ ઓળખપત્રમાં શું શું હોય છે તે વિગતવાર જોઈએ. જરૂર. સૌથી પહેલા હોય છે પ્રોસેસ આઈડી, પીઆઈડી. આ દર્દીનો યુનિક રજિસ્ટ્રેશન નંબર છે. જેથી કોઈ ગેરસમજ ન થાય. બરાબર. પછી હોય છે પ્રોસેસ સ્ટેટ, જે ફાઇલ પર લખેલી સ્થિતિ છે. રેડી, રનિંગ કે વેઇટિંગ. અને પેલું બુકમાર્ક અને રફકામ? હા. તેમાં હોય છે પ્રોગ્રામ કાઉન્ટર અને સીપીયુ રજિસ્ટર્સ. આ ઉપરાંત તેમાં આઈઓ સ્ટેટસ માહિતી પણ હોય છે. એટલે દર્દીની ફાઇલ પર લગાવેલી ખાસ નોંધ કે આ દર્દી એક્સરે રિપોર્ટની રાહ જોઈ રહ્યો છે. એકદમ. આ બધી માહિતીને કારણે જ ઓએસ સેંકડો પ્રોસેસને એકસાથે સંભાળી શકે છે. આ બધું સંભાળવા માટે ઘણી બધી મેમરીની જરૂર પડતી હશે. આપણે રેમ વિશે સાંભળીએ છીએ. ઓએસ તેને કેવી રીતે મેનેજ કરે છે? તેના માટે આપણે ફરીથી આપણા રેસ્ટોરન્ટમાં જઈએ, પણ આ વખતે સિટિંગ હોસ્ટ પાસે, જેનું કામ ફક્ત ગ્રાહકોને ટેબલ ફાળવવાનું છે. જ્યારે કોઈ પ્રોગ્રામ આવે છે ત્યારે હોસ્ટ એટલે કે ઓએસ તેમને યોગ્ય માપનું ટેબલ એટલે કે રેમમાં જગ્યા ફાળવે છે. અને જ્યારે પ્રોગ્રામ બંધ થાય ત્યારે જાણે ગ્રાહકો જમીને જતા રહે, હોસ્ટ તરત જ તે ટેબલ સાફ કરીને બીજા ગ્રાહકો માટે તૈયાર કરે છે. ઓએસ તે મેમરીને મુક્ત કરી દે છે. પણ માની લો કે રેસ્ટોરન્ટ હાઉસફુલ છે અને નવો પ્રોગ્રામ શરૂ થવા માંગે છે, ત્યારે શું? સારો પ્રશ્ન. ત્યારે હોશિયાર હોસ્ટ શું કરશે? તે કહેશે, સર, તમે થોડીવાર બહાર બગીચામાં રાહ જુઓ. અચ્છા. કમ્પ્યુટરમાં આને વર્ચ્યુઅલ મેમરી કહેવાય છે. જ્યારે રેમ ભરાઈ જાય ત્યારે ઓએસ હાર્ડ ડિસ્ક પરની થોડી જગ્યાનો અસ્થાયી મેમરી તરીકે ઉપયોગ કરે છે, જેથી કામ અટકે નહીં. એટલે ઓએસ એક ભ્રમ ઊભો કરે છે કે આપણી પાસે અમર્યાદિત મેમરી છે. આ તો જાદુ છે, પણ આ બધાની સાથે સુરક્ષાનું શું? અહીં ઓએસ એક સક્ષમ બોડીગાર્ડની ભૂમિકા ભજવે છે. તે મુખ્યત્વે બે કામ કરે છે. કયા બે? પહેલું છે ઓથેન્ટિકેશન એટલે કે પ્રમાણીકરણ.
આ એવું છે જાણે બોડીગાર્ડ ગેટ પર તમારું આઈડી કાર્ડ તપાસે છે. તમારો પાસવર્ડ એ તમારું આઈડી કાર્ડ છે. એ ખાતરી કરવા કે હું કોણ છું. બરાબર. અને બીજું કામ? બીજું કામ છે ઓથોરાઇઝેશન, એટલે કે અધિકૃતતા. તમારું આઈડી કાર્ડ તમને બિલ્ડિંગમાં પ્રવેશવા તો દે છે, પણ શું તે તમને સીઈઓની ઓફિસમાં જવાની પરવાનગી આપે છે? કદાચ નહીં. બસ એ જ. ઓએસ નક્કી કરે છે કે તમારું એકાઉન્ટ તમને કઈ ફાઇલો જોવાની કે કયા પ્રોગ્રામ્સ ચલાવવાની પરવાનગી આપે છે. ઠીક છે. આ બધી સેવાઓ તો સમજાય, પણ આ બધા પાછળ જેમ કે પ્રિન્ટર ચલાવવું કે કીબોર્ડમાંથી લખવું, તે બધું કેવી રીતે થાય છે? એના માટે ટેક્સી ડ્રાઈવરની સરખામણી શ્રેષ્ઠ છે. તમે ટેક્સીમાં બેસીને ડ્રાઈવરને ફક્ત એટલું જ કહો છો કે મારે એરપોર્ટ જવું છે. મારે એ જાણવાની જરૂર નથી કે એન્જિન કેવી રીતે કામ કરે છે કે ટ્રાફિક ક્યાં છે. બરાબર. ડ્રાઈવર એટલે કે ઓએસ પોતે જ બધા ઉપકરણોને સંભાળી લે છે. તે બધી જ જટિલતાને આપણાથી છુપાવી દે છે. અને આપણી હજારો ફાઇલો, ફોટા, ગીતો એ બધું ક્યાં ને કેવી રીતે સચવાય છે? અહીં ઓએસ એક કુશળ લાઇબ્રેરિયનની જેમ વર્તે છે. લાઇબ્રેરિયન? હા. જ્યારે તમે કોઈ નવી ફાઇલ બનાવો ત્યારે લાઇબ્રેરિયન એટલે કે ઓએસ તે પુસ્તક લે છે, તેના પર લેબલ લગાવે છે અને તેને યોગ્ય શેલ્ફ પર મૂકે છે અને પોતાના રજિસ્ટરમાં નોંધી લે છે કે તે ક્યાં છે. અહીંયા લાઇબ્રેરિયન અને પેલા રેસ્ટોરન્ટ હોસ્ટ વચ્ચેનો તફાવત સમજવો જરૂરી લાગે છે. હા, આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. લાઇબ્રેરિયન પુસ્તકોને લાંબા સમય માટે સંગ્રહ કરે છે. આ છે કાયમી સ્ટોરેજ, જે કમ્પ્યુટર બંધ કરવાથી ઉડી જતું નથી. હાર્ડ ડિસ્ક જેવું. સાચું. જ્યારે રેસ્ટોરન્ટનો હોસ્ટ ફક્ત હાલના ગ્રાહકો માટે જ ટેબલનું સંચાલન કરે છે. જમવાનું પૂરું થતાં જ ટેબલ ખાલી. આ છે અસ્થાયી મેમરી, એટલે કે રેમ. સ્પષ્ટ થયું. હવે જ્યારે આપણે કોઈ ગેમ પર ડબલ ક્લિક કરીએ છીએ ત્યારે તેનું એક્ઝિક્યુશન કેવી રીતે થાય છે? આના માટે ડીવીડી પ્લેયરની સરખામણી કામ લાગશે. તમે ફક્ત પ્લે બટન દબાવો છો. પણ પડદા પાછળ 3 ક્રિયાઓ થાય છે. પહેલું, ઓએસ પ્રોગ્રામને મેમરીમાં લોડ કરે છે. બીજું, સીપીયુ તેને એક્ઝિક્યુટ કરે છે. અને ત્રીજું, કામ પૂરું થતાં પ્રોસેસને ટર્મિનેટ કરે છે. આપણે આખી ચર્ચામાં પ્રોગ્રામ અને પ્રોસેસ શબ્દ વાપર્યા. શું તે બંને એક જ છે? ના, અને આ તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. પ્રોગ્રામ એ કુકબુકમાં લખેલી પાઉંભાજીની રેસીપી જેવો છે. એટલે કે નિષ્ક્રિય? હા, તે ફક્ત સૂચનાઓનું સમૂહ છે. તે જાતે કંઈ કરતો નથી. તો પછી પ્રોસેસ શું છે? પ્રોસેસ એ ખરેખર પાઉંભાજી બનાવવાની ક્રિયા છે. તે સક્રિય છે. જ્યારે તમે રેસીપીની સૂચનાઓ એટલે કે પ્રોગ્રામ કોડ મુજબ શાકભાજી એટલે કે ડેટા લઈને રાંધવાનું શરૂ કરો ત્યારે તે એક પ્રોસેસ બની જાય છે. સરસ. તો હું એમ કહી શકું કે મારા કમ્પ્યુટરમાં માઇક્રોસોફ્ટ વર્ડનો પ્રોગ્રામ એક જ છે. હા. પણ જો હું 3 અલગ-અલગ ડોક્યુમેન્ટ ખોલીને બેઠી હોઉં તો એ 3 અલગ-અલગ પ્રોસેસ ચાલી રહી છે. બિલકુલ, તમે એકદમ સાચું પકડ્યું. પણ સીપીયુ તો મોટે ભાગે એક જ હોય છે. તો તે આ બધા કામ એકસાથે કેવી રીતે કરે છે? બધું એકસાથે ચાલતું હોય એવું લાગે છે. અહીંયા જ ઓએસનો અસલી જાદુ છે. વાસ્તવમાં સીપીયુ એક સમયે એક જ કામ કરે છે, પણ ઓએસ એક જાદુગર જેવું કામ કરે છે જે એકસાથે ઘણા દડા હવામાં ઉછાળે છે. તે દરેક પ્રોસેસ વચ્ચે એટલી ઝડપથી સ્વિચ કરે છે કે આપણને એવો ભ્રમ થાય છે કે બધું એકસાથે જ ચાલી રહ્યું છે. એક મિનિટ. પણ જ્યારે તે મ્યુઝિક એપ પરથી સ્વિચ કરે તો શું મ્યુઝિક બંધ નથી થઈ જતું? તે ગણતરીઓ કેવી રીતે યાદ રાખે છે? સીપીયુ રેજિસ્ટર્સ ને તેના પીસીબીમાં સાચવી લે છે. પેલી દર્દીની ફાઇલમાં? હા. પછી તે બ્રાઉઝરનું કામ કરે અને પાછું બ્રાઉઝરનું કામ સાચવીને મ્યુઝિકનું કામ લોડ કરી લે. આ સ્વિચિંગ 1 સેકન્ડના 1000માં ભાગમાં થાય છે. વાહ! તો આનો અર્થ એ થયો કે મલ્ટીટાસ્કિંગ એ ખરેખર એક મોટો અને ખૂબ જ કુશળતાપૂર્વક રચાયેલો ભ્રમ છે. તમે આખી ચર્ચાનો સાર એક વાક્યમાં કહી દીધો. કમ્પ્યુટિંગનો આખો જાદુ આ કુશળતાપૂર્વક બનાવેલા ભ્રમ પર જ ટકેલો છે. તો આ બધી ચર્ચાને અંતે જો કોઈને 1 મિનિટમાં સમજાવવું હોય કે ઓપરેટિંગ સિસ્ટમ શું છે તો શું કહેવાય? ટૂંકમાં ઓપરેટિંગ સિસ્ટમની 2 મુખ્ય ભૂમિકાઓ છે. એક તરફ તે કારના સ્ટિયરિંગ વ્હીલની જેમ એક પુલ છે જે આપણા માટે જટિલ હાર્ડવેરને સરળ બનાવે છે. બરાબર. અને બીજી તરફ તે એક રેસ્ટોરન્ટના મેનેજરની જેમ એક કુશળ પ્રબંધક છે જે ખાતરી કરે છે કે કમ્પ્યુટરના મર્યાદિત સંસાધનો બધા પ્રોગ્રામ્સને ન્યાયપૂર્ણ રીતે મળે. જેથી બધું સુમેળમાં ચાલે. બરાબર. આજે આપણે સમજ્યું
કે OS કેવી રીતે કાર્યોનું સંચાલન કરે છે. પણ એક વિચારવા જેવો પ્રશ્ન એ છે કે તે કેવી રીતે નક્કી કરે છે કે કયું કાર્ય વધુ મહત્વનું છે. જો કોઈ હાઈ સ્પીડ ગેમ રમાઈ રહી હોય અને એ જ સમયે એન્ટીવાયરસ સ્કેન શરૂ થવા માંગે તો CPU કોને પ્રાથમિકતા આપશે? આ જટિલ નિર્ણય શેડ્યુલિંગ એલ્ગોરિધમ્સ દ્વારા લેવાય છે. કદાચ આ રસપ્રદ વિષય પર આપણે આગામી વખતે ઊંડાણપૂર્વક ચર્ચા કરી શકીએ.